બ્રાઝિલના વૈજ્ઞાનિકે એક મંત્ર આપ્યો. કેવો મંત્ર? કાઉ ઇઝ એ સ્ટોર હાઉસ એન્ડ પાવર હાઉસ ઓફ આયુર્વેદિક મેડિસિન. ગાય એક પાવર હાઉસ છે આયુર્વેદિક મેડિસિનનું. એમણે જોયું કે ભારતના લોકો ગાય માતા ફરતે પ્રદક્ષિણા શું કામ કરે છે, પરિક્રમા શું કામ કરે છે? તો એને અધ્યયન કરીને જાણવા મળ્યું કે જેવી રીતે પરમાણુની ફરતે ઇલેક્ટ્રોન ફરે છે અને ઇલેક્ટ્રોન પરમાણુની ગતિને સંકલિત કરે છે, ઉર્જાવાન બનાવે છે, એવી રીતે ગાય માતા ફરતે પ્રદક્ષિણા કરવાથી આપણી ઉર્જા દિવ્ય અને ભવ્ય થતી સંક્રાંત થતી જાય છે. ઉર્જાનો વ્યાપ વધે છે, આપણું ઓરા વધે છે, આપણું આભામંડળ વધે છે. કારણ કે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોનની ફરતે ન ફરે તો પરમાણુની ઉર્જા કાયમ રહે નહીં. તો એના બેઝ ઉપર કહ્યું ઈશ્વરીય તત્વ છે. ઈચ એન્ડ એવરી પાર્ટિકલ્સ ઓફ ધ યુનિવર્સ હેવ એ ડિવિનિટી. જગતના પ્રત્યેક કણની અંદર ઈશ્વરીય તત્વ છે. એ દરેક તત્વ ઇલેક્ટ્રોનની જેમ ફરતો રહે છે. એવું પણ કહેવાય છે કે જે ભૂમિ ઉપર ગાય માતા બાંધવામાં આવે છે એ જગ્યા ઉપર વાસ્તુ દોષ, ગ્રહ, નક્ષત્ર, ભૂત, પ્રેત, ડાકીની શાકીની કોઈ પણ આસુરી વૃત્તિના લોકો ઉપદ્રવ કરી શકતા નથી. કારણ કે ત્યાં 33 કરોડ દેવી દેવતાનો નિવાસ છે. વિજ્ઞાન આગળ ચાલે છે કે 33 કરોડ કઈ રીતે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે ગાયના શરીરમાં 33 કરોડ નાડીઓ રહેલી છે. 33 કરોડ નાડીઓ છે. અને એ નાડીઓમાં એક એકમાં દરેક દેવ રહેલા છે. માટે તમે કોઈ ભગવાનના મંદિરે થાળ ધરો તો કોઈ એક ભગવાન રાજી થશે, પણ ગાય માતાને તમે નિરણ કરશો એટલે 33 કરોડ દેવી દેવતાને ભોગ લગાવવાનું ફળ મળી જશે.